એઆઈ તમારો ક્રિએટિવ સાથી. એઆઈ યોર ક્રિએટિવ પાર્ટનર. પોતાના વિચારોને વ્યક્ત કરવાના ઘણા રસ્તા છે, જેમ કે વાર્તા કે કવિતા લખવી, ચિત્રો બનાવવા, પોસ્ટર ડિઝાઇન કરવા, વિડિયો બનાવવા વગેરે. આ તમામ કાર્યમાં મદદ કરવા માટે એઆઈ સક્ષમ છે. ચાલો આને વિડિયો બનાવવાની પ્રક્રિયા દ્વારા સમજીએ. એક વિડિયો બનાવવા માટે અનેક પગલાં હોય છે, જેમ કે વિષયની પસંદગી, સ્ક્રિપ્ટ અથવા વાર્તા લખવી, વિડિયો બનાવવો, સંગીત અથવા વોઇસ ઓવરને ઉમેરવા, વિડિયો એડિટ કરવો વગેરે. આ તમામ પગલાં પર તમે એઆઈની મદદ લઈ શકો છો. ચાલો તેને સમજીએ. વિષય અને સ્ક્રિપ્ટ તૈયાર કરવી. ઇન્સ્ટાગ્રામની રીલથી લઈને સિનેમાઘરો સુધી કોઈ પણ વિડિયો બનાવવો હોય તો એક સરસ વિચાર અને તેના પર આધારિત એક પ્રભાવશાળી સ્ક્રિપ્ટ જરૂરી છે. વિચારથી લઈને સ્ક્રિપ્ટ લખવા સુધી ચેટ જીપીટી અને મેટા જેવા એઆઈ ટૂલ્સ મદદગાર થઈ શકે છે. આપણે બસ આ ટૂલ્સને ઇનપુટ આપવાનું છે, જેમ કે શાળાના વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા વિશે જાગૃતિ વધારવા માટે એક વિડિયો સ્ક્રિપ્ટ તૈયાર કરો. અને જોતજોતામાં થોડી જ સેકન્ડમાં સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ. પણ યાદ રાખો, કદાચ તમને એઆઈની બનાવેલી સ્ક્રિપ્ટ પસંદ ન આવે તો એઆઈના સૂચનોની સાથે તમે પોતાની સમજ અને વિચારસરણીનો પણ ઉપયોગ કરો. હવે વિડિયો બનાવવો. વિડિયો બનાવવા માટે ઘણા બધા એઆઈ ટૂલ્સ ઉપલબ્ધ છે. તેમાંથી એક છે પિક્ટોરી. એમાં તમે થોડા જ સમયમાં સ્ક્રિપ્ટને વિડિયોમાં બદલી શકો છો. એના માટે સૌથી પહેલા પિક્ટોરીની વેબસાઇટ ખોલો. ત્યારબાદ ટેક્સ્ટ ટુ વિડિયો વિકલ્પ પસંદ કરો. તમારી સ્ક્રિપ્ટને અહીં પેસ્ટ કરો. ટેમ્પલેટ અને સ્ટાઇલ પસંદ કરો અને થોડી જ મિનિટોમાં વિડિયો તૈયાર, ટેક્સ્ટ, ઇમેજ અને મ્યુઝિક સાથે. આપણે પોતાની જરૂરત મુજબ ભિન્ન એઆઈ ટૂલ્સની મદદથી વિડિયોમાં વોઇસ ઓવર, એડિટિંગ, સ્પેશિયલ ઇફેક્ટ જેવા ફીચર્સ જોડીને તેને વધુ સારો બનાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, વિડિયોમાં દેખાઈ રહેલ વસ્તુને સમજાવવા માટે બેકગ્રાઉન્ડમાં આપવામાં આવતો અવાજ એટલે કે વોઇસ ઓવર આપવા માટે 11 રીડર જેવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી શકાય છે. એપ ખોલો, પ્લસ પર ટેપ કરો, રાઇટ ટેક્સ્ટ પસંદ કરો, જેમ કે લખો, નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે, અને ક્રિએટ દબાવો અને પ્લે કરો. તમારો વોઇસ ઓવર તૈયાર છે. કેટલાક એવા પણ એઆઈ ટૂલ્સ છે જે અલગ અલગ ક્રિએટિવ કામોમાં તમને મદદ કરી શકે છે. ચેટ જીપીટી, જેમિનાઈ, મેટા એઆઈ તમને વાર્તા અને સ્ક્રિપ્ટ બનાવવામાં મદદ કરી શકે છે. સ્પીચ ટુ ટેક્સ્ટ ટૂલ્સ તમારી બોલીને ટેક્સ્ટમાં બદલી શકે છે, જેમ કે otter.ai અને ગૂગલ વોઇસ ટાઈપિંગ. ટેક્સ્ટ ટુ સ્પીચ અથવા વોઇસ ઓવર ટૂલ્સ તમારી સ્ક્રિપ્ટનો વોઇસ ઓવર તૈયાર કરી શકે છે, જેમ કે 11 રીડર અને marf.ai. ઇમેજ જનરેશન ટૂલ્સ તમારી કલ્પના અનુસાર ફોટો બદલી શકે છે, જેમ કે DALL-E અને Canva. વિડિયો ક્રિએશન ટૂલ્સ તમારી સ્ક્રિપ્ટને વિડિયોમાં બદલી શકે છે, જેમ કે પિક્ટોરી, Canva અને Sora. ગૂગલમાં પણ પોતાના એઆઈ આધારિત વિડિયો ક્રિએશન ટૂલ્સ છે, જેમ કે Veo અને Flow, જેની મદદથી વિડિયો બનાવવું એ પહેલા કરતાં પણ વધુ સરળ અને સર્જનાત્મક બની ગયું છે. વિડિયો એડિટિંગ ટૂલ્સથી તમે વિડિયોમાં કટિંગ, જોડવું અને ઇફેક્ટ બદલી શકો છો, જેમ કે Canva અને Opus Clip. આ એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખો. કોઈ વાર સ્પીચ ટુ ટેક્સ્ટ એઆઈ ટૂલ્સ તમારી વાતને સંપૂર્ણપણે સમજી શકતા નથી. એવામાં ફરીથી બોલવાથી કે સ્પષ્ટ બોલવાથી મદદ મળે છે. શીખવા માટે વિડિયો એઆઈ ટૂલ્સના ફ્રી વર્ઝન સારા સહાયક છે, પણ વોટરમાર્ક વગર કે લાંબા વિડિયો બનાવવા માટે પેડ વર્ઝન લેવું પડે છે. આપણે જોયું કે એઆઈની સાથે આપણે સર્જનાત્મક બની શકીએ છીએ અને વિડિયો બનાવવાના અનેક પગલાં જેમ કે સ્ક્રિપ્ટ, વિઝ્યુઅલ, વોઇસ વગેરેમાં મદદ લઈ શકીએ છીએ. હવે તમારા માટે એક કામ. તમને ગમતા કોઈ પણ વિષય પર એક નાનકડો વિડિયો બનાવો અને વિડિયોમાં એઆઈ વોઇસ ઓવરનો ઉપયોગ પણ કરો. સાથે જ એવા એઆઈ ટૂલ્સ વિશે માહિતી મેળવો જે તમારા ક્રિએટિવ કામોમાં મદદ કરી શકે.